ડીસા શહેરની મધ્યમાંથી પસાર થતા નેશનલ હાઈવે ઉપર ભારે ટ્રાફિક રહેતો હોવાના લીધે આ માર્ગ ઉપર એલિવેટેડ બ્રિજ બનાવવાની માંગ ઉઠી હતી અને સરકાર દ્વારા પણ લોકોની આ માંગણીને ધ્યાને લઈ લાંબો એલિવેટેડ બ્રિજ બનાવી આપવામાં આવ્યો, પરંતુ એલિવેટેડ બ્રિજ બનાવ્યા બાદ શહેરીજનોને ટ્રાફિકમાં જે રાહત મળવા જેવી હતી તે નથી મળી રહી અને અત્યારે બ્રિજ નીચેના હાઈવે ઉપર ખાનગી ઇકો ચાલકો પરપ્રાંતીય લક્ઝરી બસોએ જાણે પાર્કિંગ સ્ટેન્ડ બનાવી દીધું હોય તેમ દિવસભર બ્રિજ નીચેથી પસાર થતા હાઈવે ઉપર અડીંગો જમાવીને બેઠા છે। નથી તો આ દ્રશ્યો કોઈ ટ્રાફિક પોલીસની નજરોમાં આવતા કે નથી ડીસામાં બની બેઠેલા મોટા નેતાઓની નજરોમાં। ડીસામાં હાઈવે ઉપર અડીંગો જમાવીને બેઠેલા ખાનગી વાહનો પ્રત્યે જાણે પોલીસ પણ રહેમ દ્રષ્ટિ દર્શાવી રહી હોય તેમ આ વાહનો અહીં પાર્કિંગ થતા હોય છે। તો બીજી તરફ આ દ્રશ્યો ડીસાના ધારાસભ્ય માટે પણ શરમજનક છે, કારણ કે ડીસાની જનતાએ તેમની ઉપર શહેરના પ્રશ્નોના નિવારણની આશ લગાવીને મત આપ્યા હતા અને શહેરના પ્રશ્નોના નિવારણ માટે ડીસાના ધારાસભ્ય પણ નિષ્ફળ સાબિત થયા છે। ત્યારે ડીસાની પ્રજા પણ તેમની પાસે જવાબ માંગી રહી છે। આ જવાબદારી ધારાસભ્ય અને પોલીસની તો છે જ, પરંતુ સાથે સાથે નગરપાલિકાની પણ બને છે, પરંતુ કોઈ આ જવાબદારી સ્વીકારવા માટે તૈયાર નથી। ત્યારે શહેરની આ સમસ્યા બાબતે ટ્રાફિક પોલીસ, ધારાસભ્ય અને પાલિકા ગંભીરતા દર્શાવે તો નગરજનો ઉપર ઉપકાર કર્યો ગણાશે।